જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નમસ્કાર મિત્રો, જ્યોતિષ વિજ્ઞાનની આપણી આ સફરમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિના જાતકો માટે એપ્રિલ 2026 મહિનો કેવો રહેશે. પૃથ્વી તત્વની આ સ્થિર રાશિ માટે આ મહિનો એક અતિ મહત્વપૂર્ણ અને પરિવર્તનકારી માસિક રાશિફળ લઈને આવ્યો છે. આવનારા 10 મિનિટમાં આપણે તમારા જીવનના દરેક પાસાઓ જેવા કે તમારી આવક, વ્યવસાય, પારિવારિક જીવન, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, સ્ત્રીઓ માટેનો સમય અને સાથે સૌથી શક્તિશાળી જ્યોતિષી ઉપાયો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો જો તમારી રાશિ વૃષભ છે તો વિડીયો અંત સુધી ચોક્કસ જોજો. સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ લાઈવ ઇન્ફ્લુએન્સ પર. તો સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ પર એક નજર કરીએ. એપ્રિલ 2026માં વૃષભ રાશિ માટે આકાશ ગંગા એકદમ સક્રિય છે. દેવગુરુ બૃહસ્પતિ તમારા બીજા ભાવમાં એટલે કે ધન અને વાણીના સ્થાને ગોચર કરી રહ્યા છે. શનિ મહારાજ તમારા 11મા ભાવે એટલે કે લાભ સ્થાને છે અને રાહુ તમારા 10મા કર્મ ભાવમાં બિરાજમાન છે. આ ગ્રહ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મહિનો આર્થિક અને વ્યાવસાયિક મોરચે એક જબરદસ્ત ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે. તો હવે ચાલો વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ તમારી આર્થિક સ્થિતિ અને આવકથી. મિત્રો, વૃષભ રાશિ માટે એપ્રિલ મહિનાનું આર્થિક ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે. તમારા બીજા ભાવમાં બેઠેલા ગુરુ એક પ્રચંડ ધનયોગ બનાવી રહ્યા છે. આ સમયગાળામાં તમારી નાણાકીય વિચારસરણી અત્યંત પરિપક્વ રહેશે. તમારી આવકના સ્ત્રોતોમાં માત્ર વધારો જ નહીં પણ અનેક માર્ગોથી ધનનું આગમન થશે. ખાસ કરીને જેઓ માર્કેટિંગ, બેન્કિંગ કે કન્સલ્ટિંગમાં છે તેમની વાણીનો પ્રભાવ ગ્રાહકોને આકર્ષશે. 11મા ભાવમાં શનિની હાજરી એ વાતની ખાતરી આપે છે કે તમારી ભૂતકાળની મહેનતનું નક્કર વળતર હવે મળશે. પરંતુ એક સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. 14 એપ્રિલે સૂર્ય તમારા 12મા ભાવમાં જશે, જેથી સરકારી કે સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચાઓ આવી શકે છે. તેથી લાંબા ગાળાનું રોકાણ જમીન કે સોનામાં કરવું શ્રેષ્ઠ રહેશે. હવે મિત્રો વાત કરીએ તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવનની. 10મા ભાવમાં રહેલો રાહુ તમને આઉટ ઓફ ધ બોક્સ વિચારવા માટે મજબૂત કરશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાના સ્પષ્ટ યોગ છે. તમારા નેતૃત્વ કૌશલ્યની આસપાસના લોકો પ્રશંસા કરશે. જો કે રાહુની ઉર્જા કાર્યસ્થળ પર થોડું રાજકારણ પણ લાવી શકે છે. તેથી તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. વેપારી મિત્રો માટે વિદેશી બજારો કે નવા પ્રોજેક્ટ્સમાં વિસ્તરણની અદભુત તકો છે. પરંતુ 15 એપ્રિલ સુધી કોઈ પણ મોટા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા કાનૂની સલાહ ચોક્કસ લેવી. મિત્રો, વૃષભ રાશિ માટે તેમનું ઘર જ તેમનો કિલ્લો હોય છે. પરંતુ ચોથા ભાવમાં કેતુનું ગોચર ઘરમાં થોડી ભાવનાત્મક ઉથલપાથલ લાવી શકે છે. કદાચ તમને ઘરમાં બધું હોવા છતાં થોડી અશાંતિ કે એકલતાનો અનુભવ થાય. કામના દબાણને લીધે તમે પરિવારને પૂરતો સમય આપી શકશો નહીં. આ સમયમાં તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. રાહતની વાત એ છે કે બીજા ભાવમાં રહેલા ગુરુની અમૃત દ્રષ્ટિ પરિવારમાં સુમેળ અને ભાવનાત્મક બંધન જાળવી રાખવામાં મોટી મદદ કરશે. વિવાદના સમયે તમારું મૌન અને સમજદારી જ શ્રેષ્ઠ અક્ષર સાબિત થશે. પ્રેમ અને રોમાન્સની વાત કરીએ તો એપ્રિલ 2026 બે ભાગમાં વહેંચાયેલો છે. મહિનામાં પહેલા અડધા ભાગમાં શુક્ર 12મા ભાવમાં હોવાથી સંબંધોમાં થોડી દૂરી કે રહસ્યમયતા રહેશે. પરંતુ સૌથી મોટો વળાંક આવશે 19 એપ્રિલના રોજ. 19 એપ્રિલે અખાત્રીજના પવિત્ર દિવસે તમારો સ્વામી ગ્રહ શુક્ર તમારી જ રાશિમાં એટલે કે પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે. આ ગોચર તમારા વ્યક્તિત્વમાં એક જાદુઈ આકર્ષણ લાવશે. વિવાહિત જીવનમાં નવી ઉષ્મા આવશે અને જો તમે સિંગલ છો તો યોગ્ય જીવનસાથી સાથે અર્થપૂર્ણ જોડાણ થવાની પ્રબળ સંભાવનાઓ છે. લગ્ન નક્કી કરવા માટે મહિનાનો અંતિમ સપ્તાહ સર્વોત્તમ છે. મારા વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો એકાગ્રતા અને શિસ્ત માંગી રહ્યો છે. 5મા ભાવ પર શનિની દ્રષ્ટિનો સીધો અર્થ છે કે અહીં શોર્ટકટ ચાલશે નહીં. સોશિયલ મીડિયાથી દૂર રહીને ટાઈમ ટેબલ મુજબ કરેલી મહેનત તમને લાંબા ગાળાની સફળતા અપાવશે. ગુરુની અસરથી તમારી યાદશક્તિમાં સુધારો થશે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન, કોમર્સ, આઈટી કે મેડિકલ ક્ષેત્રમાં છે તેમને શ્રેષ્ઠ પરિણામો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હિંમત હાર્યા વિના તૈયારી ચાલુ રાખવી. વૃષભ રાશિની મહિલાઓ માટે આ મહિનો સ્વ વિકાસનો છે. 18 એપ્રિલ સુધી તમારે તમારા શારીરિક અને ભાવનાત્મક ઉર્જા પ્રત્યે વિશેષ જાગૃત રહેવાની જરૂર છે. કામ અને ઘરની બેવડી જવાબદારીઓને કારણે થાક લાગી શકે છે.
તેથી તણાવ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. પરંતુ 19 એપ્રિલ પછી શુક્રના લગ્ન ભાવમાં આવવાથી તમારા આત્મવિશ્વાસ અને સૌંદર્યમાં જબરદસ્ત વધારો થશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સૂર્ય 14 એપ્રિલે 12મા ભાવમાં જતો હોવાથી આંખોની બળતરા કે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. પૂરતી ઊંઘ લેવી અને પૌષ્ટિક આહાર લેવો એ તમારો સ્વાસ્થ્ય મંત્ર હોવો જોઈએ. મિત્રો, તમારું રાશિફળ દર મહિનાની 20 તારીખે સાંજે 6 વાગે આપણી ચેનલ લાઈવ યુનિક લાઈફ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. જ્યોતિષ શાસ્ત્ર માત્ર સમસ્યાઓ નથી બતાવતું, પણ સચોટ ઉપાયો પણ આપે છે. એપ્રિલ 2026 માટે તમારા અચૂક ઉપાયો આ મુજબ છે. આર્થિક વૃદ્ધિ અને શુક્ર બળવાન કરવા માટે દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. શુક્રવારે માતા દુર્ગાને સફેદ ફૂલ અર્પણ કરવો. 10મા ભાવના રાહુના ખરાબ પ્રભાવથી બચવા માટે શેરીના કૂતરાઓને નિયમિત રોટલી ખવડાવો અને પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરો. તમારું કાર્યસ્થળ હંમેશા સ્વચ્છ રાખો. સ્વાસ્થ્ય અને મંગળ શનિ દોષ નિવારણ માટે દર મંગળવારે અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને 14 એપ્રિલ પછી રોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો. નિષ્કર્ષમાં કહું તો એપ્રિલ 2026 મહિનો વૃષભ રાશિ માટે એક સ્થિર પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો કાળ છે. ગુરુ અને શનિ તમને આર્થિક સુરક્ષા આપી રહ્યા છે. બસ તમારે નવી તકો માટે ખુલ્લા રહેવાની અને તમારી ધીરજ જાળવી રાખવાની જરૂર છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા વૃષભ રાશિના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ભવિષ્યની આવી જ સચોટ માહિતી માટે અમારી ચેનલને લાઈવ યુનિક લાઈફને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો એપ્રિલ મહિનો શુભ અને મંગળમય રહે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. ધન્યવાદ. હર હર મહાદેવ.